છોટાઉદેપુરના એકલબારા ખાતે નવી જિલ્લા જેલ અને આવાસોનું રાજ્યમંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ન્યૂઝ સત્યની સાથે। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ખાતે નિર્માણ પામનાર જિલ્લા જેલના રહેણાંક અને બિન રહેણાંક મકાનોના બાંધકામનું ખાતમુહૂર્ત રાજ્યના નાણાં અને જેલ રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાણાં અને જેલ રાજ્યમંત્રી કમલેશ પટેલે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક સૌંદર્ય અને સાંસ્કૃતિક સમન્વયની ભૂમિ એવી છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામે પોલીસ હાઉસિંગ વિભાગ દ્વારા અદ્યતન જેલનું નિર્માણ થનાર છે। જેલ એ વ્યક્તિ સુધારણા કેન્દ્ર છે અને જેલમાં પણ માનવ મૂલ્યોનું જતન થાય તેવી સુવિધા ગુજરાત સરકાર કરી રહી છે। સેવા, સુરક્ષા અને શાંતિ જેનો ધ્યેય મંત્ર છે તેવા ગુજરાત પોલીસના જવાનો તેમના પરિવાર સાથે અદ્યતન મકાનોમાં રહે તે માટે સરકાર સતત ચિંતા કરી રહી છે। પોલીસ વિભાગના રહેણાંક અધિકારીઓના રહેણાંક ઓફિસોના મકાનની ચિંતા કરી જિલ્લા કક્ષાએ અને કમિશનર કક્ષાએ 20,000થી વધુ મકાનો બનાવવાની જોગવાઈ 5 વર્ષમાં સરકારે કરી છે। કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પણ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તથા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, જેલ અધિકારી ડી.કે. પરમાર, તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ છોટાઉદેપુરના એકલબારા ગામે ડિસ્ટ્રિક્ટ જેલ જે લગભગ 86 કરોડ ઉપરાંતના ખર્ચે બનવા જઈ રહી છે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું। મારી સાથે આ વિસ્તારના જનપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવાજી, આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવાજી, પાવી જેતપુરના ધારાસભ્ય ભાઈ શ્રી જયંતિભાઈ રાઠવાજી અને અન્ય આગેવાનો સાથે આજે આ વિસ્તારના કેટલા એવા કામો હતા કે જેનું ખાતમુહૂર્તની સાથે સાથે આજે જેલનું પણ ખાતમુહૂર્ત અને બીજા અન્ય કામોમાં પણ વેગ આવે એની ચિંતા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કરી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં છોટાઉદેપુરને પણ એક વિકસિત જિલ્લો બનાવવાની નેમ સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે। ત્યારે આપ સૌને પુનઃ આ જે 86 કરોડના ખર્ચે 22 એકરમાં જે અદ્યતન જિલ્લાની જેલ બની રહી છે એ જેલના ખાતમુહૂર્ત પ્રસંગે સૌનો ઉપસ્થિત રહે આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર હતો। જેલમાં અદ્યતન સુવિધાઓ, અદ્યતન બેરક, મહિલા માટેનો અલગ બેરક, એના માટે સાંસ્કૃતિક કેન્દ્ર, અન્ય અલગ રસોડું, એના જે જીમથી માંડી અને કોમ્પ્યુટરના માધ્યમ, વિડીયો કોન્ફરન્સથી પણ જે વોર્ડની કાર્યવાહી થઈ શકે અહીં રહીને એ બધી જ અદ્યતન સુવિધાઓ સાથેની આ જેલ બની રહી છે।